ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યભરમાં જર્જરિત પુલો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લાના પુલોની પરિસ્થિતિની સમીક્ષા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી। બેઠકના અંતે જિલ્લાના 5 પુલોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નેશનલ હાઈવે 56 પર પાર નદી પરના 2 પુલ, માન નદી પરનો 1 પુલ અને કોલક નદી પરના 1 પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડના લીલાપુરના પુલ પર પણ મોટા વાહનો માટે રોક લગાવવામાં આવી છે। આ પુલ પર માત્ર નાના વાહનો જ પસાર થઈ શકશે। મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં કુલ 235 જેટલા પુલ છે, જેમાંથી 65 મોટા પુલ છે અને 175 જેટલા નાના પુલ છે। અને જેટલા મેજર બ્રિજ છે, આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે। આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને 1 બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે। સમાચાર રાજકોટથી પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે બ્રિજની હાલત કફોડી બની છે। ન્યારી નદી ઉપર આવેલા બ્રિજની રેલિંગ તૂટેલી હાલતમાં છે। બ્રિજની એક તરફ રેલિંગ જ નહીં, બ્રિજ પરનો માટીનો એક ભાગ એક તરફ ધોવાઈ જતા ગાબડું પડ્યું છે। 10 ગ્રામ્ય વિસ્તારને જોડતો આ મુંજકા સાથે જોડતો આ બ્રિજ દિવસ દરમિયાન અનેક સ્કૂલ બસો પણ અહીંથી પસાર થાય છે। પુલ તૂટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ઈશ્વરિયાથી મુંજકાને જોડતો રોડ છે અને અહીંથી 10 ગામના લોકો પ્રવેશે છે। બ્રિજની હાલત અત્યારે આગળની રેલિંગ બહુ તૂટીને વહી જ ગઈ છે અને કોક સ્થાનિક બસો વહી જાય એવું પ્રશ્ન છે। અત્યારે 8 થી 10 ગામના વાહનો અહીંથી પસાર થાય છે અને મોદી સ્કૂલ છે, પરિમલ સ્કૂલ છે, બધાની બસો પણ અહીંથી ચાલે છે। પંચમહાલ અને ખેડા જિલ્લાની વચ્ચે આવેલું મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરાયો છે। બ્રિજના સમારકામ હેતુ તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રશાસને બ્રિજ પાસે પતરાની આડશ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે, પરંતુ મધ્યપ્રદેશ કે ગોધરા તરફથી સેવાલિયા થઈ ડાકોર કે આણંદ જઈ રહેલા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કેમ કે મોટાભાગના વાહન ચાલકોને બ્રિજ બંધ થયાની જાણ ન હોવાથી છેક બ્રિજ સુધી આવ્યા બાદ વૈકલ્પિક માર્ગ સુધી પરત જવા ધક્કા ખાઈ રહ્યા છે। વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે જ્યાંથી ડાયવર્ઝન અપાયું છે ત્યાં તંત્ર દ્વારા સૂચક બોર્ડ મૂકવામાં આવે, જેથી વાહન ચાલકોને છેક બ્રિજ સુધી ધક્કો ન પડે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને પંચમહાલથી મોટી સંખ્યામાં લોકો ડાકોર, આણંદ અને સેવાલિયા તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમને આગળ ડાયવર્ઝન મૂકી દેવું જોઈએ કે ભાઈ આગળનો બ્રિજ બંધ છે, કોઈ નિશાની મૂકી નથી, કોઈ ડાયવર્ઝન નથી આપેલું, લોકો હેરાન થાય છે। ગોધરા તાલુકાનો રતનપુર કાટડી અને ટુવા રતનપુર કબીરપુર જતો જે બ્રિજ છે તેને આપણે ટેમ્પરરી બંધ કરવામાં આવેલ છે, જેનું મેન્ટેનન્સ થયા બાદ એને પુનઃ ચાલુ કરવામાં આવશે। મહીસાગર નદીના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યભરમાં જેટલા પણ બ્રિજ આવેલા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે જ્યાં જરૂરી મરામત છે તે પણ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે પંચમહાલ અને ખેડા જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીના સેવાલિયા બ્રિજ ઉપર આવી પહોંચી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સેવાલિયા ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલો જે આ મહીસાગર નદીનો બ્રિજ છે તેની પણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં હતી। ચકાસણી દરમિયાન એક્સપાન્સ જોઈન્ટ અને જે બેરિંગ છે તેમાં ખામી જણાઈ આવતા બ્રિજ ઉપર અવરજવર કાયમી આ બ્રિજ ઉપર વાહન ચાલકો માટે અવરજવર પ્રતિબંધ કરી દેવામાં આવે છે। સાથે સાથે પતરાને બેરિકેડિંગ મૂકી દેવામાં આવે છે। જ્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર છે તેના દ્વારા પણ પંચમહાલ જિલ્લાના જે હદ વિસ્તાર છે તેમાં બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત મૂકી વાહનોની અવરજવર પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો આ જે જૂનો સ્ટેટ હાઈવે છે, આ સ્ટેટ હાઈવે પરથી અહીંયાથી યાત્રાધામ ડાકોર, સાથે સાથે આણંદ અને અમદાવાદ તરફ જે ગોધરા અને મધ્યપ્રદેશમાંથી આવતા વાહન ચાલકો હતા તે ખાસ ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ જ્યાં હદ વિસ્તાર લાગે છે ત્યાં કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું નથી, જેને લઈને જે અજાણ્યા વાહન ચાલકો છે, અન્ય રાજ્યોમાંથી આવતા વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ જ્યાં સુધી બેરિકેડિંગ કર્યું છે ત્યાં સુધી વાહન ચાલકો આવે છે અને ત્યાંથી પરત બીજા 10 કિલોમીટર પરત જઈ અને ત્યાંથી તેઓને બીજા અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। ત્યારે વાહન ચાલકોમાં પણ માગણી ઉઠી છે કે આ જે બ્રિજ છે તેના કરતા જ્યાંથી ડાયવર્ઝન અપાયું છે ત્યાં સૂચક બોર્ડ મૂકવામાં આવે તો વાહન ચાલકોને પડતી અગવડતામાંથી મુક્તિ મળી શકે એમ છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।
રાજકોટ સેન્ટ્રલ ઝોન ખાતે આરએમસીની સંકલન બેઠક મળી, જેમાં ખરાબ રસ્તાનો મુદ્દો ઉઠ્યો। મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। બેઠકમાં રોડ રસ્તાના કામોને લઈને અધિકારીઓનો ઓધળો લેવાયો। પાણી કનેક્શન, પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામો અંગે અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લે આક્ષેપ કર્યા। મેયરે રોડ રસ્તાના કામો યુદ્ધના ધોરણે હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું। અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે। એ કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર, પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે। આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે। જ્યારે આ કામ વીઆઈ પાઇપલાઇનનું નાખવાનું ચાલુ કર્યું હતું, પણ ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે 15 જૂનની આસપાસ વરસાદ આવતો હોય, પણ આ વખતે મે મહિનામાં એટલે કે 1.5 મહિનો અગાઉ વરસાદ આવી ગયો। પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ થઈ શક્યું નથી। રોડની હંમેશા ગેરંટી હોય છે। રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે। મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે, પેચવર્ક કરી દેવું પડે છે। એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે। કોઈ પણ રોડ 5 વર્ષ સુધી રોડની આવરદા હોય છે, એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એર ઇન્ડિયાની ફ્લાઇટનો મોટો છબરડો। એર ઇન્ડિયા વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મુસાફરોને હાલાકી પડી। ભુજ એરપોર્ટ પર મુસાફરો પરેશાન થતા જોવા મળ્યા। એર ઇન્ડિયાએ મુસાફરો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી કરી। ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થયા અને ફરિયાદ કરતા જોવા મળ્યા। 15થી વધુ પ્રવાસીઓને મૂકીને ફ્લાઇટ જતી રહી। આખરે કેમ ફ્લાઇટનું ટેક ઓફ કરવામાં આવ્યું તે હજુ એક મોટો સવાલ છે। કચ્છના ભુજ એરપોર્ટ પર એઆઈ ફ્લાઇટનો છબરડો। ભુજથી મુંબઈ જતી હતી ફ્લાઇટ। સીટ ન હોવાથી 15થી વધુ પ્રવાસીઓ જઈ ન શક્યા। એડવાન્સ બુકિંગ છતાં સીટ ન મળતા રોષ વ્યાપ્યો। એર ઇન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા હાલાકી। ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા નજરે પડ્યા। फ्लाइट हम लोग आ गए थे, लेकिन अंदर बोर्डिंग ही नहीं दिया और बाद में पता चला कि अंदर फ्लाइट फुल था। टाइम से पहले आ गए थे और अंदर सीट नहीं है, बराबर? फ्लाइट में सीट अवेलेबल नहीं थी। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, આખરે શું બન્યું હતું મુસાફરો સાથે? બુકિંગ થઈ ગયું હતું અને સીટ નહોતી મળી? દીદી પર ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાનો ફ્લાઇટમાં જે છે તે છબરડો જોવા મળ્યો છે। ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, તેમાં 15થી વધુ લોકો છે તેને મૂકીને જતી રહી હતી। સીટ ન મળવાના કારણે 15 લોકો છે તે મુસાફરી કરી શક્યા ન હતા તેવું જણાવવામાં આવ્યું હતું। એર ઇન્ડિયા દ્વારા છે તે વૈકલ્પિક અન્ય વ્યવસ્થા પણ ન કરી દેતા મુસાફરોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી મેહુલ, શું જાણકારી એર ઇન્ડિયા તરફથી આ મુસાફરોને આપવામાં આવી? કારણ કે તેમણે બી પ્લેનમાં એન્ટ્રી કરી હશે અને ત્યારબાદ તેમને જાણકારી મળી કે અહીં તો અમારા સીટનું બુકિંગ જ નથી। જી ચોક્કસથી વાત કરી તો એર ઇન્ડિયા જે રીતે 15 જેટલા મુસાફરો હતા તેઓને એમ જણાવવામાં આવ્યું હતું કે સીટ નથી, જેના કારણે છે તે ફ્લાઇટ છે તે રવાના થઈ ચૂકી છે। એટલે જે એર ઇન્ડિયા દ્વારા અન્ય પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે આ લોકોને કરવામાં ન આવતા જે લોકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હાલાકીનો લોકોને સામનો કરવો પડ્યો હતો। જી આભાર મેહુલ જાણકારી આપવા માટે। હવે આગળ વાત કરીશું વરસાદના કાઉન્ટડાઉનની। આવતીકાલથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાંથી ફરી આકાશી સંકટ વરસશે। 6 દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। આજે 2 જિલ્લામાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વકી। આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદ વરસશે। આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। 14મી જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના। 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। 24 કલાક બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે।
રાજ્યભરમાં સારા વરસાદને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે. સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી ચૂક્યા છે. આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, ધોળકા, દસક્રોઈ ના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં 35 થી 40% જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી. વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ, દવા સહિતની સામગ્રી પણ 20 થી 25% મોંઘી થઈ છે. ગત વર્ષે ડાંગરના 1 વીઘાનું વાવેતર 2 થી 4 હજારમાં થતું હતું, જે આ વર્ષે 4 થી 5 હજાર રૂપિયા થયા છે. સાણંદ, બાવરા, ધોળકા, દસકોઈ એ બધા વિસ્તારમાં ડાંગરની ખેતી પુષ્કળમાં થાય છે, બરાબર. તો વત્તા જાત કહીએ તો આપણે ગુજરી, ગુજરાત, પછી ગુજરાત 17, પછી બાસમતી, પછી કમોદ, આ બધી જાતિ થાય છે અને 30 થી 35% વાવેતર થઈ ગયું છે. ડાંગરના ધરું ખેંચવા માટે અલગ મજૂરી આપવી પડે, કે રોપવા માટે અલગ આપવી પડે, એટલે લગભગ 3500 રૂપિયા જેવું આશરે થઈ જાય રૂપિયામાં. અને ખાતર ના એ બધું ઘણો 7-1000 રૂપિયા વીઘે ખર્ચો થાય. મોંઘવારી અસર કરી છે. સરકાર આની પર ધ્યાન આલીને જો પાકનો મતલબનો જે પાક અમારો થાય છે એમાં જો અમને ભાવ વધારો આપે તો અમને વળતર મળી રહ્યું તેવું લાગે છે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. પાછળથી માવઠા થવાથી અમારે ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી, પણ સરકારે એ વખતે અમને ઓછું આપ્યું છે, ખરું પણ ઓછું આપ્યું છે. આ વખતે પણ જો થોડું ઘણું આપે તો વધારે સારું, એવી અમે સરકાર સાથે આશા રાખીએ છીએ. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદના કારણે વરાપ ઓછો ન થતા ખેડૂતોને રીંગબોર તેમજ કુવાઓમાં મોટર મૂકીને પાણી છોડી ડાંગરની વાવણી શરૂ કરવાની ફરજ પડી છે. પરંતુ અન્ય પાક બાજરી, જુવાર, મકાઈ, તુવેર, સોયાબીન જેવા પાકો કરી શકતા નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઢોર માટે અને પોતાના માટે ભરણ પોષણ માટે કઈ ને કઈ ખેતી થઈ શકે એમ છે, બાકી છે નહીં. નજીકમાં જતી સુફલામ સુફલામ એ પણ બંધ છે અને એટલો ગાબડો પડી ગયેલો છે કે જો 8-10 ઇંચ વરસાદ પડે તો 10 થી 15 જગ્યાએ કેનાલ તૂટે એ પોઝિશનમાં છે. છેલ્લા કેટલાય સમયથી વીરપુર તાલુકાની અંદર રાત્રિના સમયે વારંવાર વરસાદ આવે છે, જેના લીધે ખેતીની જમીન જે ખેડવાની હોય એમાં જે વરાપ થવો જોઈએ, મુખ્ય પાક મકાઈ હોય, એ ખેતરો પૂરેપૂરા ખેડાતા નથી અને વીજળીની અનિયમિતતાના લીધે માત્ર 8 કલાક વીજળી આવે છે એ પણ વારંવાર ખૂટકાઈ જાય છે. એટલે આ વિસ્તારની એક માંગણી છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે, માંગણી છે ખેડૂતો તરફી કે 10 થી 12 કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવે તો અપૂરતા વરસાદના કારણે બીજો પાક અહીંનો મુખ્ય ડાંગર પણ છે. અત્યારે વધારે પડતી ખેતી તો અમારે ડાંગર જ છે. ડાંગરમાં પાણીની જરૂરત હોવાથી સરકારે 8 કલાકના નિયમ મુજબ પાણી આપે છે, પણ તે પહોંચી વળાતું નથી અમારાથી, કારણ કે વરસાદ ઝરમર છે એટલા માટે. બીજી ખેતી એમાં કોઈ થતું નહીં. ડાંગરની ખેતી અત્યારે ચાલુ છે અમારે, તો પાણીમાં તકલીફ થઈ તો 10-12 કલાક વીજળી આલે સરકાર તો અમારું કંઈક થાય એવું છે ને, બીજું કશું થાય એવું નહીં.